નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। તળાજા પોલીસ સ્ટેશન ખાતે રામનવમી અને ઈદ પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। તળાજા શહેરમાં આગામી રામનવમી અને ઈદના તહેવારને ધ્યાને રાખી શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે હેતુસર તળાજા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આજરોજ તારીખ 19 માર્ચ 2024ના ગુરુવારના સાંજના 5 કલાકે યોજાયેલા આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં તહેવારોને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રકારનો અણબનાવ કે ગેરસમજ ન સર્જાય અને બંને સમાજ વચ્ચે ભાઈચારો મજબૂત રહે તે મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી। તળાજા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ બીપી ખાંભલાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં શહેરમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવી હતી। પોલીસ દ્વારા બંને સમાજના આગેવાનોને અપીલ કરવામાં આવી હતી કે તહેવારોને શાંતિપૂર્ણ અને સહયોગથી ઉજવવામાં આવે તેમજ કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરવો। આ બેઠકનો મુખ્ય હેતુ તળાજા શહેરમાં ભાઈચારો અને શાંતિ જાળવી રાખવાનો હતો।